ગરમીમાં પક્ષીઓને બચાવવા અનોખી અપીલ, પાણીમાં ઘોર મૂકવાની સલાહ। રાજ્યમાં દિવસે ને દિવસે વધતી ગરમીના કારણે અનેક પક્ષીઓ હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે। પશુ પક્ષીઓના ડોક્ટરોએ લોકો માટે મહત્વની અપીલ કરી છે કે પક્ષીઓ માટે પાણી મૂકતી વખતે તેમાં ઘોરનો નાનો ટુકડો પલાળી રાખવો જોઈએ। ઘોરમાં રહેલા તત્વો ગ્લુકોઝની જેમ કામ કરતા હોવાથી તે પક્ષીઓને ગરમીથી થતા હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદરૂપ બને છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ ઉનાળાની તીવ્ર ગરમીમાં પક્ષીઓને પૂરતું પાણી અને ઉર્જા મળવી જરૂરી છે। પાણીમાં ઘોર પલાળવાથી પક્ષીઓને તાત્કાલિક ઉર્જા મળે છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખવામાં મદદ મળે છે। સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓએ પણ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરના આંગણે, છત અથવા રસ્તા પાસે પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકે। સાથે જ સવારે નોકરી ધંધે જતી વખતે થોડોક ઘોર સાથે રાખીને જ્યાં પક્ષીઓ માટે પાણી મુકાયેલું હોય ત્યાં ઘોરનો ટુકડો નાખીને પક્ષીઓની સેવા કરવી જોઈએ। ગરમીના સમયમાં પશુ પક્ષીઓની સેવા કરવી એ પ્રભુ સેવા સમાન ગણાય છે। તેથી દરેક નાગરિક થોડોક સમય કાઢીને પક્ષીઓને પાણી અને ઘોરની વ્યવસ્થા કરે તેવી અપીલ કરવામાં આવી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોડતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રેણુકા ઠાકોર અને સુરેશ ઠાકોર સાથે ખેરાલુ।